નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા મટકી ફોડ કાર્યક્રમનું આયોજન। ભાગળ અને લિંબાયત ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। 35 ગોવિંદા મંડળ આ કાર્યક્રમમાં જોડાશે। ભાગળ ખાતે 25 ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને 11,000નું ઇનામ રાખવામાં આવ્યું હતું। લિંબાયત ખાતે સુરત શહેરનું મુખ્ય મટકી 35 ફૂટ ફોડનાર ગોવિંદા મંડળને 1,51,000 ઇનામ આપવામાં આવ્યું છે। 30 ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને 1,25,000નું ઇનામ આપવામાં આવ્યું હતું। અંતે 25 ફૂટની મટકી ફોડનાર ગોવિંદા મંડળને 1 લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું। 35 ફૂટ ઊંચી મટકી નહીં ફૂટે તો તબક્કાવાર મટકી નીચે થશે અને ઇનામ રાશિ આપવામાં આવી હતી। ભાગળ ખાતે સતત 26 વર્ષથી સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। 27મા વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન ભાગળ ખાતે કરવામાં આવ્યું હતું। ભાગળ ખાતે મટકી ફોડ કાર્યક્રમના આયોજન બાદ લિંબાયતમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાશે। રિપોર્ટર નૈતિક રેશમવાલા, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરત। नमस्कार, मारू नाम गणेश की सावंत, सूरत शहर गोविंदा उत्सव समिति प्रमुख है। सूरत शहर में
ભાગળ 4 રસ્તા જે રાજમાર્ગ કહેવાય ત્યાં આજે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા 4 મટકીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 મટકી યુવાનો માટે અને 2 મટકી મહિલાઓ માટે બાંધવામાં આવી હતી. જે પ્રથમ મટકી જે સુરત શહેરનું અમે નામ આપ્યું છે તેને શ્રી યુવક મંડળ જેનું રેડ રોડનું ગોવિંદા મંડળ છે તેના દ્વારા ખોલવામાં આવી હતી અને 25 વર્ષ જેને થયા હોય એવા ગોવિંદાને ડ્રો કરીને એના માટે અડાજણનું ગોવિંદા મંડળ ખોલવામાં આવ્યું હતું. એ જ રીતે મહિલા મંડળમાંથી જય ભવાની સ્પોર્ટ ક્લબ જે મહિલાઓ છે અંબાજી રોડની તેના દ્વારા એક મટકી ખોલવામાં આવી હતી અને આરકે સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ જે રુદ્રપુરાનું ગોવિંદા મંડળ છે તેમના દ્વારા મટકી ખોલવામાં આવી. વિશેષમાં એક એ વસ્તુ છે કે સુરત શહેરમાં ટોટલ મહિલા 6 ગોવિંદા મંડળ છે, જેમાંથી આરકે સ્પોર્ટે એક રેકોર્ડ કર્યો કે તેઓએ 5 સ્થળે આ વખતે મટકી ફોડી છે. એમના માટે મેં વિશેષ મટકી બાંધી. બીજું શ્રી સાઈ યુવક મંડળ કે જેઓએ ભાગળ ખાતે જે બી પિરામિડ છે એ 5 કે 6 તર મારે, પરંતુ શ્રી સાઈ યુવક મંડળે એ લોકોએ આ વર્ષે 7 પિરામિડ મારીને રેકોર્ડ કર્યો છે. તેનું જોતા જે સુખાનંદ વ્યાયામશાળા છે એ દર વર્ષે ભાગળ ખાતે 7 પિરામિડ કરે છે, તો આ વર્ષે શ્રી સાઈ યુવક મંડળે 7 સ્થળની પિરામિડ મારી, જેનું પ્રેક્ટિસ કરતા સુખાનંદ વ્યાયામશાળાએ આ વખતે 8 સ્થળની પિરામિડ મારીને ગુજરાતમાં એ લોકો ઇતિહાસ કર્યો છે. જે ગોવિંદા મંડળો તૂટી પડી છે તે લોકોને 11,000 રૂપિયાનું રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી હતી.